જય શ્રી કૃષ્ણ, જય માતાજીની। આજે આપણે બનાવવાનું છે ફેન્સી કોર્ન ચાટ। બહુ સરસ મજાનું એકદમ તમે જોઈ શકો છો, મેં એકદમ ફ્રેશ કોર્ન લીધો છે। આવી રીતના આપણે અને છોલી નાખી અને રેડી કરી દઈશું। જે નાખું એ પૂરા વેજીટેબલ હું તમને અગાડી બતાવીશ, પણ પહેલાં સૌથી પહેલાં આપણે કોર્નને બાફવાનું છે। રૂસા આવે એ સાફ કરી દઈશું। પહેલાં રૂસા સરસ સાફ થઈ ગયા છે। આપણે એક કોર્નના આવી રીતના બે ટુકડા કરશું। કુકરના અંદર મેં પાણી મૂક્યું છે, એના અંદર આપણે આ કોર્ન મૂકી દઈશું। થોડીક એવી આપણે હળદર નાખીશું, થોડું મીઠું નાખીશું અને 3 સીટી મારી દઈશું। કોર્ન સરસ મજાના બફાઈને રેડી થઈ ગયા છે અને મેં આવી રીતના કુકરમાંથી કાઢી ઠંડા પાડી લીધા છે। આપણે આવી રીતે હવે આને દાણા નીકાળી દઈશું। બધા દાણા આવી રીતે નીકાળીને હું રેડી કરી દઈશ। પહેલાં કોર્નના દાણા કાઢી રેડી કરી દીધા છે। એક કઢાઈ લીધી છે, ગાયનું ઘી મૂકું છું 2 ચમચી। ઘી સરસ ગરમ થઈ ગયું છે, તો આપણે આવા કોર્ન નાખી દેવાના છે। ઘીના અંદર સરસ સોતે કરી દઈશું આપણે કોર્નને। મેં 4 થી 5 મિનિટ સુધી કોર્ન સોતે કરી લીધા છે। હવે આપણે ગેસને બંધ કરી દેવાનું છે। ગેસને બંધ કર્યા પછી આપણે અંદર ઝીણી સમારેલી એક ડુંગળી નાખવાની છે। અડધી વાટકી એટલું ગ્રીન કોબીજ નાખવાનું છે। અડધી વાટકી એટલું પર્પલ કોબીજ નાખવાનું છે। આ કોબીજ તમારી જોડે ના હોય તો ચાલે, જરૂરી નથી। આપણે થોડું 2 ચમચી એટલું શિમલા મરચું ઝીણું સમારેલું નાખવાનું છે। 2 નંગ નાના ટામેટા છે એ નાખવાના છે। આ તીખા મરચાં છે એ થોડા નાખીશું આપણે, 4-5 નંગ એટલા ઝીણા સમારેલા। બીટ નાખીશું આપણે મોટી 2 ચમચી એટલું। જીરા ધાણા નાખવાના છે આપણે 2 ચમચી એટલા। હવે મસાલા કરીશું। કાળું સેંધા મીઠું નાખું છું, સિમ્પલ મીઠું આવે એ નાખું છું અડધી ચમચી। 1 ચમચી તીખું મરચું નાખું છું। 1 ચમચી શેકેલું જીરાનો પાવડર નાખું છું। હવે આપણે આને મિક્સ કરવાનું છે। શાકભાજીવાળી પ્રોસેસ ગેસ બંધ કર્યા પછી જ કરવાની, પહેલાં નથી કરવાની। તમે જોઈ શકો છો એકદમ કેટલું મસ્ત મજાનું એકદમ ફેન્સી દેખાય છે। આપણે અંદર લીંબુ નીચવાનું છે। લીંબુ નીચવાથી એકદમ સરસ મજાનું ચટપટું લાગે, એટલે આપણે આવી રીતના એક લીંબુનો રસ નીચવી દઈશું સરસ મજાનું। મસ્ત મિક્સ કરી દઈશું। મસ્ત મજાની એક આવી રીતના આપણે એક પ્લેટ લીધી છે। પ્લેટના અંદર હું કાઢું છું। મિત્રો, આ મેં ખાધું હતું દિલ્હીના અંદર, ત્યારે એક ડીશ 150 રૂપિયાની લીધી હતી। આપણે 50 રૂપિયાના અંદર 2 ડીશ બની અને રેડી થઈ ગઈ છે। ગરમીની મોસમ છે, તમે બહારનું ખાઓ અને ઘણું બધું ખાવાનું ખાઓ એના કરતાં આવી રીતના એક ડીશ બનાવીને ખાઈ લો, તમારું પેટ બી ભરાઈ જાય અને ફટાફટ બની અને રેડી થઈ જાય। જે બેનો ખાવાનું બનાવે એમને ખબર પડે કેટલી ગરમી લાગે એમ, એટલે બેનો આવી રીતે બનાવજો। મિત્રો, તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ મને એક લાઈક કરજો, દોસ્તોને અંદર શેર કરજો। કાલે આવીશ નવી રેસીપી સાથે। ગરમીની મોસમ છે, તમે અને તમારું ફેમિલીનું ધ્યાન રાખજો।